यूट्यूब चैनल बना लिया है। मेरा फर्स्ट व्लॉग भी अपलोड हो चुका है, देख सकते हैं। प्लीज मैंने अप्रिशिएट कर लो, मोटिवेशन आप जो कह रहे हैं अमुक लोग ब्लॉगर हुए तो ये लोगों को भी मैंने कह क्योंकि मैंने लिटरली आइडिया थी बहुत यूट्यूब के આગળ તો કંઈ ખબર નહીં પણ બસ મારે કરવું છે તો બી ટ્રાય કરીશ શીખવાનું જોવાનું ઓકે તો આજના માટે એટલું જ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો આજ કાલનો બ્લોગ હતો એન્ડ હવે હાય તો અત્યારે વાગ્યા છે 4:44 PM અને હું બેઠી છું જસ્ટ હમણાં મારા હેર સેટ કર્યા છે અને બસ બધું કમ્પ્લીટ કર્યું છે અને થોડી વાર ડ્રોઈંગ કરતી હતી અને બસ જો ફ્રી થયા છે ક્યારના થઈ ગયા છે બટ મેં વિચારતી હતી કે શું કરું તો પછી થોડાક સજેશન જોયા એન્ડ થોડી આઈડીને અપડેટ કરી વગેરે એન્ડ મેં આજે જ મતલબ કે કાલનો વ્લોગ અપલોડ કર્યો છે અને આજનો વ્લોગ કાલે અપલોડ કરી દઈશ. આ જ હતું અને બસ મેં મારા મમ્મીને વ્લોગ બતાવ્યો એન્ડ એમણે જોયો અને મને થોડી મતલબ અમુક લોકો હોય ને કે ભાઈ શું કરે છે તું, આ નહીં સારું લાગે, આ નહીં કર, એવું બધું હોય પણ મારા પેરેન્ટ્સ મને એ બાબતે બહુ સપોર્ટ કરે છે એન્ડ લિટરલી એ બાબતે હું લકી છું અને લિટરલી બહુ જ કે અને બહુ બધું છે હજી કહેવા માટે તો પણ હજી સ્ટાર્ટિંગ છે અને શું બોલું શું નહીં એ પણ હું વિચારું છું. હજી તો ધીરે ધીરે કરીએ આપણે બરાબર અને હું શોર્ટ્સ મૂકતી રહીશ અને આજે શોર્ટ્સ તો નહીં મૂક્યું પણ રાત સુધીમાં મૂકી દઈશ અને હું મારા જે વિડીયો મેં પહેલાં શૂટ કરેલા છે એ પણ હું ક્યારેક વચ્ચે મૂકતી રહીશ અને હા હું છે ને થોડાક ટાઈમમાં ઓલું બતાવીશ જાન્યુઆરીમાં જ રાખી ચાલો ને મારા મમ્મી પપ્પાના મેરેજની જે કેસેટ છે તે આપણે જોઈશું. હા એ કરીએ આપણે અને મજા આવશે એમાં. અત્યારે છે ને રાત તો આવી છે હવે 4:44 થયા હતા અત્યારે ઓકે 4:48 થયા છે અત્યારે. બસ તમારા મમ્મી આવે છે અત્યારે આવે જ છે. ના એ ગાઈસ બહાર જ આવે છે બાલ્કનીમાં. શું આજનું કંઈ ખાસ નહોતું, બહુ ઠીક ગયો દિવસ કાંઈ નહીં કે બહાર નહીં ગયા. કાલે લાઇસન્સ માટે ગયા હતા, સોરી હા કાલે જ ગયા હતા. હા કાલે ગયા હતા તો કાલે ગયા હતા સોરી. અને હવે તો કાઇટ્સ મતલબ કે પતંગ આવશે, પતંગ ચગાવવાનો દિવસ બધા અત્યારે ટેરેસ પર હોય અને પતંગ ચગાવતા હોય ફિરકી દોરા લઈને. મને ઉત્તરાયણ ગમે છે, ખબર નહીં કેમ મને ગમે. મને ચગાવતા નહીં આવડતી પણ મને ગમે છે અને બસ બહુ બધા છે અને મેં સ્કેચિંગમાં જો મેં કીધું હતું જેમ કે હું સ્કેચ બતાવીશ તો મેં જે પહેલાં કરેલા છે તે હું તમને શેર કરીશ અને અને મારું જે સ્કેચિંગ છે એમાં જે મેં કાનુડારો જે કર્યું છે લિટરલી મારો મોસ્ટ ફેવરેટ સ્કેચ છે અને મતલબ એટલું બધું મને ફાવતું નહીં હજી. મેં પોતાની જાતે કરું છું એટલે પણ એટલું બધું તો ના ફાવે પણ તો પણ મેં પેલું દિલથી કરું ને તો મારાથી સારું થાય છે અને પણ જો ઉપરે કરતું કે મતલબ કે ના ગમતું હોય, મૂડ ના હોય કે એવું કંઈ હોય તો મારે ના જ થાય, ખબર નહીં પણ ના જ થાય ને યાર. આપણું મૂડ હોય કે આપણે કોઈને ઇન્ટરેસ્ટ હોય એમાં જેમાં તો થાય અને મારે એવું નહીં કે મારે હર ટાઈમ હોય ઇન્ટરેસ્ટ કે સ્કેચિંગમાં કર્યા જ રાખું, ના થાય મારાથી. હું એક ઇન્ટરેસ્ટ સાથે કરું કે મતલબ એક સાથે બેઠી હોય ને તો મારાથી 1-2 દિવસમાં આખું સ્કેચ પતી જાય લિટરલી અને
કહેવાય ને કે હા મતલબ કપલના મેં સ્કેચ કર્યા છે. સરપ્રાઈઝ છે. મેં બોલી દીધું પણ કંઈ નહીં. કોણ છે, શું છે એ બધું ટાઈમ હજી વાર છે આવતા. તો એ ત્યારે નહીં રિવીલ કરું કેમ કે એ લોકોને બી સરપ્રાઈઝ દેવાનું છે. સો એ રિવીલ નહીં કરું. અત્યારે હું બતાવીશ તમને કે મેં શું કર્યું છે, કેવી રીતે કર્યું છે બધું બતાવીશ. મેં એમાં થોડા શોર્ટ્સ લીધા છે. સો એ માટે. અને હવે અત્યારે મેં તમને બતાવું સ્કેચ કેવી રીતે કરીએ. તો તમે જુઓ મતલબ સ્કેચ કેવા લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. બિકોઝ મને થોડીક આમ હિંમત મળે કે નહીં ભાઈ કરવું છે કે સારા બનશે. તો મને એમ હિંમત મળે એવું થાય. સો તે માટે પ્લીઝ મને કહેજો કે કેવા બન્યા છે. અને બસ અત્યારે રાત થવા આવી છે અને મેં બસ બેઠી છું અહીંયા તૈયાર થઈ ગયા અને બસ પછી થોડી વાર મૂવી જોયું. કીધું લાવો હવે વ્લોગ ચાલુ કરીએ. અને મતલબ મારો ટાઈમિંગ કંઈ એવું નહીં ફિક્સ, પણ મેં હવે ફિક્સ રાખીશ કે આ ટાઈમે મેં વ્લોગ અપલોડ કરી દઉં. આઈ નો બહુ બધા જોવાવાળા નથી, પણ સ્ટીલ આઈ વોન્ટ મતલબ મને છે કે મેં ટાઈમે મૂકું. એમ અનરેગ્યુલર ટાઈમે ના મુકાય બરાબર કોઈ બી. સ્કેચ બતાવું તમને, ઠીક છે. સો વેઇટ એક સેકન્ડ. ડ્રોઈંગનું બધું છે પછી ક્રાફ્ટ કરવાનું મારું બધું છે ને ડ્રોઈંગનું ને ક્રાફ્ટનું બધી વસ્તુ છે. સો મેં આમાં જે એક રાખી દીધી કેમ કે પછી મને ભૂલાઈ જાય કે કેમાં મૂક્યું છે બધું. સો એક ફાઇલમાં જ ઓકે. તો હવે આપણે ખોલીએ. તો હું તમને અત્યારે તો મારા 2-3 સ્કેચ છે આમ લાગે છે બતાવું એવા જ બતાવીશ. એટલે મતલબ બાકી ખબર નહીં ક્યાંક મુકાઈ ગયા છે બાકીના બધા. સો સ્કેચ અમુક બગડી ગયા છે. બધા હું ફાઇલમાંથી કાઢી લઉં એક સેકન્ડ. મળી ગયા છે મને અને ઓકે ફાઇનલી ફાઉન્ડ માય સ્કેચ બુક. તો હવે આમ બધા આવી જ ગયા કેમ કે બાકી બધા કંઈ ખાસ નથી અને ખોવાઈ ગયા છે. સો મતલબ મેટર કરે છે કેમ કે મારા સ્કેચ મને બહુ સારા છે. સો અને હવે હું તમને બતાવું. પહેલાં તો મારું મોસ્ટ ફેવરિટ મારા પપ્પા છે. એમને છે ને આ સ્કેચ જે છે એમના ફાધર્સ ડે ઉપર આપ્યું હતું. બટ એટલું બધું મને નહીં ફાવતું હતું ત્યારે, પણ તો પણ ઘણું મતલબ બહુ નાની હતી ને ત્યારે પહેલાં અત્યારે થોડું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. સો જોઈ લો મારા પપ્પાનું સ્કેચ. કે મોસ્ટ ફેવરિટ વન છે જે કાનાજીનું છે. મતલબ મારું મોસ્ટ ફેવરિટ તો આ જ છે, પણ મારા પપ્પા છે એટલે મારું પહેલું પોઈન્ટ છે. સો આમાં મેં બહુ જ મહેનત કરી હતી, ખરી મહેનત. મારો ભાઈ છે, મારા મામાનો છોકરો, બટ અનફોર્ચ્યુનેટલી અમારી સાથે નથી. 8 મહિના હતો ત્યારે જ અમને બધાને જોઈને જતો રહ્યો હતો. સો એની યાદમાં મેં બનાવ્યો છે. ત્યારે હું પણ નાની હતી ને બસ હું નાની હતી ત્યારે જ મેં બનાવેલું છે એકચ્યુઅલીમાં. પણ એટલો સરસ બન્યો છે ને ત્યારે એકચ્યુઅલીમાં બગડી ગયો છે. બહુ ટાઈમ પહેલાં બનાવેલું પણ થોડો બગડી ગયો છે બટ દિલથી બનાવેલો હતો એ દિલથી બનાવેલો છે. સો ખાસ છે. સો પછી છે આ ગૌતમ બુદ્ધ ભગવાનનો સ્કેચ જે મેં એમ જ બનાવ્યો હતો કોઈ બી રીઝન વગર, બટ મને ગમ્યું એટલે મેં બનાવ્યું.
અને આ છે SRK. આ છે SRKનો સ્કેચ. તો બસ આટલું જ હતું આજના બ્લોગમાં, અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. અને મારા સ્કેચનું મને થોડું રિવ્યૂ આપજો કે કેવા છે, અને મને એટલે થેન્ક યુ સો મચ. जय श्री कृष्ण. जय श्री कृष्ण. जाना है बाहर मार्केट में सब्जी लेने, साग लेवा गया है मार्केट. એન્ડ અત્યારે વાગવામાં થયા જ છે 10:15, અને અમારા જે હું જસ્ટ કામ કરીને ફ્રી થઈ છું, બિકોઝ મમ્મી પપ્પા ગયા છે, એક મેરેજ છે ત્યાં. સો ત્યાં ગરબા છે અત્યારે, તો ત્યાં ગયા છે અટેન્ડ કરવા. અને મેં થોડું ઘણું ઘરનું કામ કર્યું, વાસણ ઘસ્યા, પોતા કચરા સહી જોઈ બધી રાતે સે કર્યું, અને બસ બેઠા છીએ બધા. હું જ બેઠી છું, અને મેં કીધું લાવ બ્લોગ એન્ડિંગ કરીએ. સો દેટ્સ વાય આવીશું, અને બસ હવે સૂઈ જશું થોડી વારમાં. કાલ મળશું નવા એક બ્લોગમાં. સો ત્યાં સુધી બન્યા રહેજો અમારી સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ, એન્ડ થેન્ક યુ ફોર સપોર્ટિંગ મી, એન્ડ થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.